હેલો એવરીવન, વેલકમ ટુ સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું 27 ડિસેમ્બરના તમામ મહત્ત્વના કરંટ અફેર. ડેઇલી માત્ર 10 મિનિટની અંદર દિવસના જે પણ કાંઈ અગત્યના કરંટ અફેર હોય છે, જે તમારી પરીક્ષા માટે મહત્ત્વપૂર્ણ છે, તમામ કરંટ અફેર માત્ર 10 મિનિટની અંદર કવર કરી લઈએ છીએ. તો આ વિડીયો જીપીએસસી અને ગૌણ સેવાની તમામ પરીક્ષાઓમાં ઉપયોગી બનશે. ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો. માત્ર સ્ટાર એજ્યુકેશન લખી ટેલિગ્રામમાં રીતે સર્ચ કરશો એટલે આ પ્રકારે ટેલિગ્રામ ચેનલ મળી જશે. બાકી વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો 5 નવા વોટ્સએપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. કોઈ પણ એક વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો. આ સિવાય સ્ટાર એજ્યુકેશનના કરંટ અફેરની એક ઈ બુક આપણે લોન્ચ કરી છે, જેમાં 2020ના શરૂઆતના 6 મહિનાના કરંટ અફેર કવર કરેલા છે. જાન્યુઆરીથી લઈને જૂન 2020 સુધીના કરંટ અફેર કવર કરેલા છે. તો ટોટલ 638 પેજ છે અને માત્ર કિંમત છે 59 રૂપીસ. ઓકે, તો એક મહિનાના કરંટ અફેર તમને એપ્રોક્સિમેટલી 10 રૂપિયામાં પડશે અને બાકીની બધી વિગત તમે જોઈ શકો છો કે એમાં કઈ કઈ વસ્તુ કવર કરેલી છે. અને એક અલગથી વિડીયો પણ ક્રિએટ કરેલો છે કઈ રીતે પરચેસ કરવી એના માટે. ઓકે, તો કંઈ પણ ક્વેશ્ચન હોય તો એ વિડીયો તમે જોઈ શકો છો. શરૂ કરીએ આજના 27 ડિસેમ્બરના કરંટ અફેર. સૌથી પહેલો પ્રશ્ન આજના વિડીયોમાં. તાજેતરમાં 24 ડિસેમ્બરના રોજ શહીદ ઉધમસિંહ એમની કેટલામી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી? તો હાલમાં જ 26 ડિસેમ્બરના રોજ શહીદ ઉધમસિંહ છે એમની 121મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. કેટલામી? 121મી. બહુ ઓછા વ્યક્તિને આમના વિશે ખબર હશે. ઓકે, શહીદ ઉધમસિંહ છે એમના વિશે પણ બહુ ઓછાને ખબર હશે અને આ ક્વેશ્ચન પણ કોઈક જ લોકો કવર કરશે. ઓકે, તો શહીદ ઉધમસિંહ છે એમની એક તો 121મી જન્મજયંતિ છે. હવે છે કોણ એ વ્યક્તિ એ જાણી લો. તો 23 એપ્રિલ 1919ના રોજ જલિયાવાલા બાગનો જે હત્યાકાંડ થયેલો એ આપણને બધાને ખબર છે. ઓકે, 1919માં થયેલો. આ પ્રશ્ન પણ ઘણી વખત આવે કે જલિયાવાલા બાગનો હત્યાકાંડ ક્યારે થયેલો. ઓકે, તો 13 એપ્રિલ 1919ના રોજ આ જલિયાવાલા બાગનો હત્યાકાંડ થયેલો અને જનરલ ડાયરની આગેવાની હેઠળ થયેલો. કોની? જનરલ ડાયર. ઓકે, તો આનો મેઇન વ્યક્તિ હતો જનરલ ડાયર. ઓકે, તો એનું ઇંગ્લેન્ડમાં જઈ ઓકે અને શહીદ ઉધમસિંહે આ જનરલ ડાયરનું વધ કર્યું. ઓકે, તો આ માટે થઈ બરાબર. અને આપણે એમની જન્મ જયંતિના અવસર ઉપર દર વર્ષે યાદ કરીએ છીએ. ઓકે, અને ઇંગ્લેન્ડની સરકારે છે ત્યારબાદ આ શહીદ ઉધમસિંહ છે એમની ધરપકડ કરી અને એમને ફાંસી આપવામાં આવી અને ત્યારબાદ તેઓ શહીદ થયા. ઓકે, અને એમનો જન્મ ક્યાં થયેલો તો એ પણ યાદ રાખી લેજો. એમનો જન્મ થયેલો હતો પંજાબ ખાતે. બરાબર. તાજેતરમાં ચર્ચામાં રહેલ IMSAS અથવા તો ઇમસાસ કહી દો તમે આને, તો તેમજ અસ્ત્ર MK1 અને બોસ, આ ત્રણેય રક્ષા પ્રણાલી છે બરાબર, એ કયા દેશની છે? ઓકે, તો ઇમસાસ, અસ્ત્ર MK1 અને બોસ આ ત્રણેય ભારતની રક્ષા પ્રણાલી છે. તો આન્સર આવશે ઓપ્શન સી. ઓકે, ક્વેશ્ચન એવો છે કે આ ઇમસાસ, અસ્ત્ર MK1 અને બોસ કયા દેશની રક્ષા પ્રણાલી છે? તો આન્સર આવશે ભારત. તો હાલમાં જ ઇમસાસ, અસ્ત્ર MK1 અને બોસ આ ત્રણેય રક્ષા પ્રણાલી છે અને ભારતીય સેનાની અંદર સામેલ કરવામાં આવી છે, એટલા માટે ચર્ચામાં છે. આ રક્ષા પ્રણાલી તૈયાર કોના દ્વારા કરવામાં આવી છે? ભારતની DRDO દ્વારા તૈયાર કરવામાં આવી છે. ઓકે, DRDOની સ્થાપના થઈ હતી 1958માં. હાલમાં અધ્યક્ષ છે G. સતીશ રેડ્ડી. ઓકે, અને એનું DRDOનું મુખ્ય મથક છે ન્યૂ દિલ્હીમાં. બાકી DRDOનું ફૂલ ફોર્મ છે એ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. DRDO એનું ફૂલ ફોર્મ છે એ તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે. હવે બાકી થોડા ઘણા ફૂલ ફોર્મ હું તમને કહી દઉં. ઇમસાસનું ફૂલ ફોર્મ શું થાય? પ્રશ્ન 100% આવો આવશે. ઓકે, તો નોટ્સ બનાવવા થાય તો 100% લખી લેજો. ઇન્ડિયન મેરીટાઈમ સિચ્યુએશનલ અવેરનેસ સિસ્ટમ. ઇન્ડિયન મેરીટાઈમ સિચ્યુએશનલ અવેરનેસ સિસ્ટમ આ ઇમસાસનું પૂરું નામ છે. બોસનું પૂરું નામ શું થાય? બોર્ડર સર્વિલન્સ સિસ્ટમ. બોર્ડર સર્વિલન્સ સિસ્ટમ. ઓકે, અને આ ત્રણેયનું સમર્પણ કોણે કરેલું? કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંહ. બરાબર. તો કમિશન કોણે કરી એવું પૂછાય? આપણા
રક્ષા મંત્રી રાજનાથ સિંહ દ્વારા ત્રણેયને સામેલ કરવામાં આવેલા ભારતીય સેનાની અંદર. તાજેતરમાં ભારત અને કયા દેશ સાથે મળીને MRSAM મિસાઇલ બનાવવા અંગેની જાહેરાત કરવામાં આવી છે? તો MRSAM મિસાઇલ છે આ બનાવવા અંગેની જાહેરાત કરવામાં આવી છે ભારત અને ઇઝરાયલ દ્વારા. તો આન્સર આવશે ઓપ્શન સી, ઇઝરાયલ. હાલમાં જ ભારત અને ઇઝરાયલ બંને મળી અને MRSAM મિસાઇલ બનાવવાની જાહેરાત કરી છે. MRSAMનું પૂરું નામ શું થાય એવું પૂછાય તો મીડિયમ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ. શું થાય? મીડિયમ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ. અને આ માટે ભારતની કઈ કંપની સાથે કરાર થયા છે? ભારતની DRDO સાથે. ઓકે, તો ભારતની DRDO છે આની ડિઝાઇન અને બનાવટ સાથે સંકળાયેલી છે. બરાબર, તો ભારતની DRDO આ મિસાઇલ છે એની ડિઝાઇન અને બનાવટ સાથે સંકળાયેલી છે અને DRDO છે આ માટે ઇઝરાયલની અનેક કંપનીઓ સાથે કામ કરશે. ઓકે, અને હાલમાં જ આ જે મિસાઇલ છે MRSAM મિસાઇલ એનું ઓડિશાના ચાંદીપુર ખાતેથી આ મિસાઇલના આર્મી વર્ઝનનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું. ઓકે, એટલે કે જે થલ સેનાનું જે વર્ઝન છે ઓકે એનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવેલું ઓડિશાના ચાંદીપુર ખાતેથી. ઓડિશાના મુખ્યમંત્રી છે નવીન પટનાયક, રાજ્યપાલ છે ત્યાંના ગણેશી લાલ. તાજેતરમાં નીતિ આયોગ દ્વારા ભારતના પહેલા ડિજિટલ એસેટ મેનેજમેન્ટ પ્લેટફોર્મને લોન્ચ કરવામાં આવેલું, તેનું નામ શું છે? તો હાલમાં જ નીતિ આયોગે ભારતનું પહેલું ડિજિટલ એસેટ મેનેજમેન્ટ એસેટ મેનેજમેન્ટ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. એનું નામ છે ડિજીબોક્સ. આન્સર આવશે ઓપ્શન સી, ડિજીબોક્સ. તો ડિજિટલ એસેટ મેનેજમેન્ટ પ્લેટફોર્મ છે આ લોન્ચ કરેલું છે નીતિ આયોગે. હવે એક જાહેરાત કરેલી હતી, એકચ્યુઅલમાં આ ક્લાઉડ સ્ટોરેજ જેવું હશે. ઓકે, તો ગૂગલે એક જાહેરાત કરેલી હતી કે લગભગ જુલાઈ 2021 ઓકે જુલાઈ 2021 સુધીમાં ગૂગલ ફોટોસ છે બરાબર એનું અનલિમિટેડ ફીચર છે એ સ્ટોપ કરી દેશે. ત્યારબાદ જ તે એકાદ વીકની અંદર આપણી ભારત સરકારે આ પ્રકારની જાહેરાત કરી ડિજિટલ એસેટ મેનેજમેન્ટ પ્લેટફોર્મની. તો એના અંતર્ગત છે આપણે ડેટા આની અંદર સ્ટોર કરી શકશું એ પ્રકારનું આખું છે અને આનું નામ આપવામાં આવેલું છે ડિજીબોક્સ. શું નામ આપવામાં આવેલું છે? ડિજીબોક્સ. ઓકે, ત્યાર પછીની વાત કરું તો નીતિ આયોગે આ લોન્ચિંગ કર્યું છે આનું. ઓકે, તો નીતિ આયોગનું પૂરું નામ 100% પૂછાશે પરીક્ષાની અંદર, ઘણી વખત રિપીટ થયું છે. નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. સ્થાપના થઈ હતી એની 1 જાન્યુઆરી 2015માં. નીતિ આયોગના અધ્યક્ષ છે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, CEO છે અમિતાભ કાંત અને નીતિ આયોગના ઉપાધ્યક્ષ છે રાજીવ કુમાર. તો એટલા પોઈન્ટ આમાંથી યાદ રાખો. બરાબર. તાજેતરમાં સુગાથા કુમારીનું નિધન થયું, તેઓ કયા સાહિત્ય સાથે સંકળાયેલ છે? સુગાથા કુમારી છે એ મલયાલમ સાહિત્ય સાથે સંકળાયેલ છે. હાલમાં જ એમનું નિધન થયું છે, તો આન્સર આવશે ઓપ્શન બી, મલયાલમ. તો સુગાથા કુમારી છે એક મલયાલમ કવિ હતા અને મલયાલમ છે કયા રાજ્યનું સાહિત્ય છે? કેરળ. ઓકે, તો કેરળનું સાહિત્ય છે મલયાલમ સાહિત્ય, તો એ યાદ રાખજો. અને બાકી સુગાથા કુમારીને પદ્મશ્રી એવોર્ડ મળેલો હતો 2006માં અને સરસ્વતી સન્માન એમને મળેલું હતું 2012માં. બાકી ઘણું બધું એમને સ્ટેટ એવોર્ડ ઘણા બધા મળેલા છે, પરંતુ એ આપણા માટે ઉપયોગી નથી. ઓકે, આ 2 પોઈન્ટ યાદ રાખજો. હવે વાત કરીએ આજના ક્વિક ન્યૂઝની. ક્વિક ન્યૂઝની અંદર સૌથી પહેલો પ્રશ્ન આજના વિડીયોમાં. તાજેતરમાં ATP એવોર્ડ શ્રેણીમાં કોને ફેન્સ ફેવરેટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલું છે? ફેન્સ ફેવરેટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલું છે. ઓકે, ફેન્સ ફેવરેટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલું છે રોજર ફેડરરને. રોજર ફેડરર છે ટેનિસના ખેલાડી છે. કયા દેશના ખેલાડી છે એ તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે. ઓકે, તો રોજર ફેડરર કયા દેશના છે એનો આન્સર તમે મને આપશો કોમેન્ટમાં. તાજેતરમાં કેન્દ્રીય મંત્રીમંડળે DTH સેવાને કેટલા ટકા FDI માટે મંજૂરી આપી છે? તો DTH સેવા છે ઓકે એને 100% FDI માટે મંજૂરી આપી છે. એટલે કે ફોરેન કંપની છે 100%નું રોકાણ કરી શકશે DTH સેવાની અંદર ભારતમાં. બરાબર. અને આ DTH માટેનું જે લાયસન્સ હોય છે ઓકે એની વેલિડિટી પહેલાં હતી 10 વર્ષ, અત્યાર સુધી હતી 10 વર્ષની. ઓકે, અને હવે વધારીને કેટલી કરી દીધી છે? 20 વર્ષ. તો આ પણ યાદ રાખજો. તો
સાથે સાથે એ પણ જણાવી દઉં છું. નોટ્સ બનાવતા હોય તો એમાં લખી લેજો. ઓકે, DTH છે એમાં રોકાણ માટે, FDI માટે છે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. FDIનું પૂરું નામ શું થાય? ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. ઓકે, તો 100%ની મંજૂરી આપી દીધી છે. અને જે લાયસન્સ હતું DTHનું એ પહેલાં હતું 10 વર્ષ, હવે વધારીને કરી દીધું 20 વર્ષ. તો આ 2 પોઈન્ટ યાદ રાખજો, બહુ મહત્વના છે. તાજેતરમાં કયા દેશમાં સ્થિત રેડિયો ટેલિસ્કોપે સૌર મંડળની બહાર એક રેડિયો સંકેત વિશે માહિતી મેળવી છે? તો નેધરલેન્ડનું આ ટેલિસ્કોપ છે જેણે સૌર મંડળની બહાર એક રેડિયો સંકેત વિશે માહિતી મેળવી છે. તો આન્સર આવશે નેધરલેન્ડ. તાજેતરમાં કયા દેશે સતત 9મી વખત પોતાના રક્ષા બજેટમાં વધારો કર્યો છે? તો રક્ષા બજેટની અંદર સતત 9મી વખત વધારો કર્યો છે જાપાને. ઓકે, અને જાપાનના જે વડાપ્રધાન છે કોણ છે? યોશિહિડે. અને જાપાનમાં 2021માં ટોક્યો ઓલિમ્પિકનું આયોજન પણ થશે, તો એ પણ યાદ રાખજો. તાજેતરમાં પેટીએમ એમણે RTGSને 24/7 લાગુ કરવાની જાહેરાત કરી છે. RTGSનું પૂરું નામ જણાવો. હવે હમણાં જ મેં તમને એકાદ દિવસ પહેલાં કીધેલું હતું કે RBIએ RTGS છે એને 24/7 લાગુ કરી દીધું છે. તો આ પેટીએમ છે એણે પણ આ લાગુ કરી દીધું છે અત્યારે RBIની ગાઈડલાઈન મુજબ. ઓકે, તો RTGSનું પૂરું નામ શું? ક્વેશ્ચન એવો છે, RTGSનું પૂરું નામ શું થાય? રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. અને મેં મિનિમમ લિમિટ કેટલી કીધી હતી એની? 2 લાખ. ઓકે, તો યાદ રાખજો. તાજેતરમાં ONGC દ્વારા ભારતમાં 8મો હાઇડ્રોકાર્બન ઉત્પાદક બેસિન કયા રાજ્યમાં ચાલુ કરવામાં આવેલું છે? તો ONGCએ આ 8મો હાઇડ્રોકાર્બન ઉત્પાદક બેસિન છે એ શરૂ કર્યો છે હાલમાં જ પશ્ચિમ બંગાળ ખાતે. મુખ્યમંત્રી છે પશ્ચિમ બંગાળના મમતા બેનર્જી અને ત્યાંના રાજ્યપાલ છે જયદીપ ધનખડ. તાજેતરમાં મોબાઈલ એપ જેનું નામ છે સ્વચ્છતા અભિયાન, આ કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? તો સ્વચ્છતા અભિયાન છે આ મોબાઈલ એપ છે એ લોન્ચ કરવામાં આવી છે થાવરચંદ ગેહલોત દ્વારા. ચલો, થોડોક ક્વેશ્ચન તમને હાર્ડ લાગશે. થાવરચંદ ગેહલોત છે એ કયા મંત્રાલયના મંત્રી છે? થાવરચંદ ગેહલોત કયા મંત્રાલયના મંત્રી છે? એનો આન્સર તમે મને આપશો કોમેન્ટમાં. તાજેતરમાં BCCIની ચયન સમિતિના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? BCCIના અધ્યક્ષ તરીકે ચયન સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે ચેતન શર્માની. તો આન્સર આવશે ચેતન શર્મા. BCCIનું પૂરું નામ શું થાય? બોર્ડ ઓફ ક્રિકેટ ફોર કંટ્રોલ ઇન ઇન્ડિયા. ઓકે, તો આ એનું પૂરું નામ છે, એ પણ યાદ રાખજો. અને BCCIના જે અધ્યક્ષ છે હાલમાં કોણ છે? સૌરવ ગાંગુલી છે. ઓકે, તાજેતરમાં ઇન્ડિયા રેટિંગ્સના અનુમાન મુજબ ભારતનો GDP 2021માં કેટલા ટકા રહેવાનું અનુમાન છે? તો ઇન્ડિયા રેટિંગ્સનું એવું અનુમાન છે કે ભારતનું GDP 2021માં રહેશે -7.8%. આન્સર આવશે -7.8%. તાજેતરમાં અમેરિકાએ જે સ્પેસ ફોર્સ બનાવી છે તેના સદસ્યોને કયા નામથી ઓળખવામાં આવશે? તો અમેરિકાએ એક સ્પેસ ફોર્સ બનાવી છે અને એના સદસ્યોનું નામ આપ્યું છે ગાર્ડિયન્સ. ઓકે, તો આન્સર આવશે ગાર્ડિયન્સ. તાજેતરમાં 2 ટ્રાઇબ્સ ઇન્ડિયા શોરૂમનું અથવા તો 2 ટ્રાઇબ્સ ઇન્ડિયા શોરૂમ એનું ઉદ્ઘાટન કયા શહેરમાં કરવામાં આવેલું? તો હાલમાં જ 2 ટ્રાઇબ્સ ઇન્ડિયા શોરૂમ છે એનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે ગ્વાલિયર અને કોલકાતા ખાતે. તો આન્સર આવશે ગ્વાલિયર અને કોલકાતા. ક્યાં આવેલા છે? પશ્ચિમ બંગાળમાં. તાજેતરમાં કયા રાજ્યના ઉચ્ચ ન્યાયાલયને સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન કરેલું છે? તો હાલમાં ત્રિપુરાનું જે ઉચ્ચ ન્યાયાલય છે, હાઈકોર્ટ છે, એણે સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન કરેલું છે. આન્સર આવશે ત્રિપુરા. તાજેતરમાં શોર્ટ વિડીયો મેકિંગ પ્લેટફોર્મ જેનું નામ છે ટિકટોક, એના જેવું જ એક એક્સપેરિમેન્ટલ મ્યુઝિક મેકિંગ એપ જેનું નામ છે કોલેબ, એ કોના દ્વારા લોન્ચ કરવામાં આવેલું? તો કોલેબ નામનું એક ટિકટોક જેવું જ એપ છે એ લોન્ચ કરેલું છે ફેસબુકે. સિમિલરલી એક એવું એપ છે કેચઅપ, એ પણ લોન્ચ કરેલું છે ફેસબુકે. ઓકે, અને ફેસબુક વિશે એક વાત કરું જૂના કરંટ અફેરમાંથી, તો એમની જે ક્રિપ્ટોકરન્સી છે જેનું નામ હતું લિબ્રા, એનું નામ બદલી અને નવું નામ શું કરવામાં આવેલું છે? ડેમ. તો એ પણ યાદ રાખજો.
ઇન્ડિયન ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ એનું આયોજન કોના દ્વારા કરવામાં આવે છે? ઓકે, હાલમાં 2020ના રોજ છઠ્ઠો છે. શરૂઆત થઈ હતી ઇન્ડિયન ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલની 2015માં, અત્યારે છઠ્ઠો છે. અને આનું આયોજન કરવામાં આવ્યું છે ISCS દ્વારા. ISCSનું પૂરું નામ શું થાય? હવે તમે મને એવું પૂછશો તો એનો આન્સર થાય ઇન્ડિયન એસોસિએશન ફોર ધ કલ્ટિવેશન ઓફ સાયન્સ. બસ એટલું યાદ રાખો. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ચર્ચામાં રહેલો પ્રોજેક્ટ લૂન એ કઈ કંપનીનો પ્રોજેક્ટ છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, પ્રોજેક્ટ લૂન છે એ ગૂગલનો છે. ઓકે, અને આ પ્રોજેક્ટ અંતર્ગત છે બલૂન મારફત ઇન્ટરનેટ પહોંચાડવામાં આવે છે. કેના મારફત? બલૂન મારફત. ઓકે, તો અમુક વિસ્તારો એવા હોય કે જ્યાં ઇન્ટરનેટની ફેસિલિટી અવેલેબલ ના હોય, તો આ ગૂગલનો એવો પ્રોજેક્ટ છે પ્રોજેક્ટ લૂન, જ્યાં બલૂન મારફત ઇન્ટરનેટ પહોંચાડવામાં આવે છે. ઓકે, બાકી ગૂગલના CEO કોણ છે? સુંદર પિચાઈ. ઓકે ફ્રેન્ડ્સ, તો આજનો વિડીયો અહીંયા પૂરો થાય છે. મજા આવે તો લાઈક કરો, શેર કરો, આપણા મિત્રો સાથે નવા હોય તો સબસ્ક્રાઇબ કરો, બેલ સિમ્બોલ દબાવો, જેથી આવનારા વિડીયો નોટિફિકેશન મળતી રહે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા કરંટ અફેર સાથે. ત્યાં સુધી રજા લઈએ. આવજો, બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી.